એ જનતાના પ્રશ્નોને ઉઠાવવા માટેના જે 3 દિવસના એ લોકોને પેરોલ જામીન મળ્યા છે એ ખૂબ સારી વાત છે અને અમે આશા રાખીએ છીએ કે જનતાનો આવી રીતે એમનો સાથ સહયોગ રહે અને આગળ ન્યાયિક તંત્ર એમને ન્યાય આપે એવી અમારી એક આશા છે. આમ આદમી પાર્ટીનું સંગઠન તો એમનાથી વધી જ રહ્યું છે કારણ કે તમામ લોકોને એવી તો ખબર જ છે. એ સાચું ખોટું એ તો કોર્ટ ડિસાઈડ કરશે કે શું છે શું નહીં, પણ અત્યાર સુધીની અંદર જે કંઈ પણ ઘટના ઘટી એના તમામ સીસીટીવી ફૂટેજ હજુ સુધી સામે નથી આવ્યા. એક દુઃખની બાબત છે કે કોર્ટની સામે પણ એ લોકો હજુ સુધી રજૂ નથી કરી શક્યા અને ચૈતરભાઈનું આજે જે હિયરિંગ છે એ હિયરિંગની અંદર મને એવું લાગી રહ્યું છે કે ન્યાયિક તંત્ર આજે પૂરેપૂરો ન્યાય ચૈતરભાઈને આપશે. જે દિવસથી ચૈતરભાઈ વસાવાએ મનરેગા કૌભાંડ ઉજાગર કર્યું, જે દિવસથી ચૈતરભાઈએ નકલી શાળાઓ, નકલી શિક્ષકો, નકલી કચેરીઓ જે દિવસથી એમણે ઉજાગર કરવાનું કામ કર્યું છે ત્યારે એમનો અવાજને દબાવી દેવાનો કંઈક ને કંઈક પ્રયત્ન થઈ રહ્યો છે. પણ ક્યાંક ને ક્યાંક સત્તાધારી પક્ષ જે છે એ પોલીસને એન કેન પ્રકારે દબાવવાનો પ્રયત્ન કરે. પીઆઈ ત્યાં પોતે હાજર ના થાય, પોલીસ કર્મચારી હાજર ના થાય, સરકારી વકીલ જયારે હાજર થયા હોય ત્યારે તારીખમાં એમ કે છે કે ભાઈ હવે અમારે સરકારી વકીલ બદલવાની જરૂર છે. એકવાર ક્યાંક ને ક્યાંક એટલે આ પ્રક્રિયા, ન્યાયિક પ્રક્રિયાને ડિલે કરવા માટે સરકાર ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરી રહી છે અને ચૈતરભાઈને જેલમાં રાખવાનો પ્રયાસ કરી રહી છે. આજે 3 દિવસ માટે એ પેરોલ પર જયારે બહાર આવ્યા છે ત્યારે ગુજરાતનો અવાજ, આદિવાસીઓનો અવાજ થઈ અને બહાર નીકળશે, અમને ચોક્કસ અમારું માનવું છે.